ભક્તો ગરીબના હૃદયને ક્યારેક વાંચ્યો. ગયા વર્ષે બરાબર અવસરધાર હતો અને 400 વિદ્યાર્થીની ભરતી પૂરી થઈ ગયેલી. કોલેજ આપણે નથી રાખતા કારણ કે એ વખતે એને સંસ્કારની જરૂર છે, આર્થિક વિષણ બહુ છે. એટલે અમારા પતિત પાવન સ્વામીએ એમ કીધું કે હવે નથી જગ્યા. અને ભક્તો સત્ય કહું છું, એક બાપા એના છોકરાને લઈ અને દાદર ઉતરતા ઉતરતા કહેતા હતા, બેટા હવે હું તને નહીં ભણાવી શકું કારણ કે સ્વામીને ત્યાં જગ્યા નથી, તો અહીંયા રહેવા નહીં મળે તો હું હોસ્ટેલની ફી ક્યાંથી ભરું, માટે તને નહીં ભણાવી શકું. ભક્તો એ શબ્દ મેં મારા કાનો કાન સાંભળ્યા. એ જ વખતે વ્યક્તિને પાછા વળી અમારા પતિત પાવન સ્વામી મેં કીધું એક કામ કરો, નોગેન્દ્ર ભવનના ઉપરના જે યાત્રિક ભવનનો 24 રૂમ છે ખોલી નાખો. એક પણ વ્યક્તિ એડમિશન લેવા માટે આવ્યો એ પાછો ન જવો જોઈએ. ભક્તો હજુ 2000 વિદ્યાર્થીઓ સરદારમાં પણ વિના મૂલ્યે ભણી શકશે. અને ભક્તો આ વ્યાસપીઠ ઉપર એક સાધુ ભગવાન સ્વામિનારાયણ બોલો છું, 1 રૂપિયો બેલેન્સ નથી અને મારે હું જીવું ત્યાં સુધી થાવાય નથી દેવું. આ ભગવાન સ્વામિનારાયણનો સાધુ બોલું છું, વ્યાસપીઠ ઉપર બેસીને બોલું છું. હું જીવું ત્યાં સુધી બેલેન્સ નહીં થવા. બેલેન્સ હોળીઓ હળગાવે ભક્તો, બેલેન્સ હોળીઓ હળગાવે. એના કરતા બિચારા કોઈ નિરાધાર, કોઈ ગરીબ દિન દુખિયા એના મોઢામાં ખોળીઓ જશે. કોઈ ગરીબનો દીકરો ભણશે, બાપ એનો આખો પરિવાર કરી જશે, આખો પરિવાર કરી જશે. આપણે મોટા મોટા મંદિરો ખડકશું પણ ભક્તો જ્યાં સુધી દિન દુખિયાના દુઃખને નહીં પૂછે ને ભક્તો, એ મહેલ જેવા મંદિરો જોઈને એલાના જીવમાં બળતરા થશે. મંદિરમાં પ્રવેશ તો નહીં કરે પણ બાપ ઉપરથી એને અભાવ આવશે. એને મંદિરમાં જો લાવવો હશે, આપણી આવતી પેઢીને ભક્તો સંસ્કારી બનાવી મંદિર અંદર લાવવી હશે અને ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભગવાન બિરાજી રહ્યા છે એ ભાવને એના હૃદયમાં જો પ્રગટ કરી હશે તો ભક્તો ગરીબોના દુઃખને પૂછવું પડશે. આ મારી વાતને તમે આજ નહીં સમજો તો કાલે સમજવી પડશે, પણ સમજ્યા સિવાય છૂટક્યો નથી. હિન્દુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ છે નહીં સમજે, જેટલું મોડું સમજે એટલું એને મોડી ખબર પડશે. ભક્તો આ વાત વાસ્તવિક છે.